અન્ય મુદ્દા પર નજર કરીશું કે જ્યાં પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હવાઈ હુમલાની ચેતવણી દર્શાવતી સાયરન લગાવવા આદેશ આપી દેવામાં આવ્યો છે। 7 મેના રોજ સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ માટે મોક ડ્રીલનો આદેશ આપવામાં આવ્યો। હવાઈ હુમલા સમયે પોતાને બચાવવા માટે મોક ડ્રીલ યોજવા આદેશ આપી દેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ અને નાગરિકોને તાલીમ આપવા સૂચના પણ આપી દેવામાં આવી છે। એટલે હવે તમામ મોરચે ભારત તૈયાર હોય એ પ્રકારનું લાગી રહ્યું છે। જે રીતે એક બાદ એક બેઠકોનો દોર શરૂ છે અને એ વચ્ચે હવાઈ હુમલાની ચેતવણી દર્શાવતી સાયરન લગાવવા આદેશ આપી દેવામાં આવ્યો છે। એટલે હવે એ સમય ખૂબ નજીક કહી શકાય કે જ્યાં હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે તણાવમાં વધારો થઈ શકે છે, કેમ કે હવાઈ હુમલાની ચેતવણી દર્શાવતી સાયરન લગાવવા આદેશ આપી દેવામાં આવ્યો છે। 7 મેના રોજ સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ માટે મોક ડ્રીલનો આદેશ આપવામાં આવ્યો છે। હવાઈ હુમલા સમયે પોતાને બચાવવા માટે મોક ડ્રીલ યોજવા આદેશ આપ્યો છે। એટલે જ્યારે પણ હવાઈ હુમલો કરવામાં આવે તો પોતાને કેવી રીતે બચાવાય એની અગાઉથી જે તૈયારી થતી હોય છે, મોક ડ્રીલ થતી હોય છે, એ મોક ડ્રીલ યોજવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। ખાસ તો વિદ્યાર્થીઓ અને નાગરિકોને તાલીમ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો હવે ભારત તમામ મોરચે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે। ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો થઈ શકે છે, ગમે ત્યારે પાકિસ્તાન પર ભારત છે એ એક પ્રકારે કડક નિયમો લગાવી રહ્યું છે, સ્ટ્રાઇક કરી રહ્યું છે। ત્યારે હવે હવાઈ હુમલા સમયે પોતાને બચાવવા માટે મોક ડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે।